કેમ છો બચ્ચાવાડી? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર. પીડબ્લ્યુ ગુજરાતીના ઓસમ પ્લેટફોર્મ પરથી હું મયુર પટેલ આપની માટે બચ્ચાવાડી લઈને આવ્યો છું. આજે એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર નિસહાયક ચેપ્ટર એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની વાત કરવાનો છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એની વાત કરવાનો છું. તમે બધાએ નિસહાયક મેટ્રિક્સ એટલે કે શ્રેણિક ચેપ્ટર જોઈ લીધું છે. આ શ્રેણિક ચેપ્ટર અને નિસહાયક ચેપ્ટર એ બંને ભાઈબંધો છે અને બંનેમાં તમને ઓલમોસ્ટ દરેક વસ્તુ આવડતી હશે જ, કારણ કે એકદમ સહેલા ચેપ્ટર છે, એકદમ ઇઝી ચેપ્ટર છે. તો ઝડપથી નિસહાયક ચેપ્ટરની અંદર આજના લેક્ચરમાં કયા ટોપિક લેવા છે મારે એની હું વાત કરવા જઈ રહ્યો છું. પહેલું છે એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન્સ. એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન્સની વાત કરવી છે. ત્યારબાદ 3 માર્ક્સ ક્વેશ્ચન્સ લેવા છે. 3 માર્ક્સ ક્વેશ્ચન્સ લેવા છે અને ત્યારબાદ 4 માર્ક્સના ક્વેશ્ચન્સ એની પણ આજે આપણે ચર્ચા કરવી છે. એટલે કે આ ચેપ્ટર જે છે એ બોર્ડની એક્ઝામમાં બોર્ડ્સ માટે આ વાત કરું તો એમસીક્યુ જે છે આ ચેપ્ટરની અંદર એ 4 ક્વેશ્ચન્સ પૂછાય એવા છે. ત્યારબાદ 3 માર્ક્સ ક્વેશ્ચન્સની વાત કરીએ. 3 માર્ક્સ ક્વેશ્ચન્સ એ એક ક્વેશ્ચન આવશે અને 4 માર્ક્સના ક્વેશ્ચન્સની વાત કરવામાં આવે, 4 માર્કર ક્વેશ્ચન્સની વાત કરવામાં આવે તો એ પણ એક ક્વેશ્ચન પૂછાશે. એટલે કે ટોટલ ગણતરી મારી દઈએ, આ ચેપ્ટરની ટોટલ ગણતરી મારું તો 4 ને 3 7, 7 ને 4 11 માર્ક્સનું આ ટોટલ 11 માર્ક્સ થશે. આ ચેપ્ટરનું વેટેજ ટોટલ 11 માર્ક્સનું રહેશે. આ ચેપ્ટરનું વેટેજ ટોટલ 11 માર્ક્સનું રહેવાનું છે. ડન છે? તો એકદમ મસ્ત ચેપ્ટર છે, સહેલું ચેપ્ટર છે. ફટાફટ આપણે ફર્સ્ટ જે ટોપિક છે એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન્સની વાત કરું. હવે એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન્સની વાત કરી દઉં અને એની અંદર એમસીક્યુ પણ તમને આપી દઉં. તો એમસીક્યુ બેઝડ ક્વેશ્ચનની અંદર આ જે ફર્સ્ટ છે, ઓકે, પહેલા આપણે એક કામ કરીએ, એમસીક્યુ બેઝડ ક્વેશ્ચન જોઈ લઈએ જરા. એમસીક્યુ બેઝડ ક્વેશ્ચનની અંદર આવા ટાઈપનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકે છે કે ભાઈ એક્સ નું મૂલ્ય મેળવવું છે. આ 1 માર્ક્સનો પ્રશ્ન છે. હવે નિસહાયક ચેપ્ટરમાં આપણે શું કરતા હતા? સામે સરખાવતા હતા. અહીંયા પણ એવું લાગે તમને કે સાહેબ 3 બરાબર છે, 5 બરાબર છે, તો x બરાબર 2 અને 4x બરાબર 2x એ રીતે સરખાવાય નહીં. નિસહાયક ચેપ્ટરમાં જ્યારે બે નિસહાયક બરાબર આપેલા હોય, બરાબર છે, બે નિસહાયક બરાબર આપેલા હોય તો એ બંને નિસહાયકનું મૂલ્ય મેળવવું પડે. આનું મૂલ્ય મેળવે તો 5 દુ 10 માઇનસ 4 તરી 12 બરાબર આનો ગુણાકાર કરી દે તો 5x માઇનસ 3 દુ 6x. Is that clear? So therefore -2 બરાબર -x મળ્યા. ઓકે, therefore x બરાબર કેટલા થઈ ગયા? અહીંયા આગળ 2 થઈ ગયા. x બરાબર 2 થઈ ગયા. Is that clear or not બચ્ચાવાળી? Yes or no? Done છે. ચલો, ઓકે. ત્યારબાદ આવો પ્રશ્ન પણ 1 માર્ક્સના એમસીક્યુ ની અંદર તમને પૂછી શકે છે. શું છે પ્રશ્નમાં? સાબિત કરવો કે આ ત્રણે સમરેખ બિંદુઓ છે. હવે જ્યારે પણ સમરેખની વાત આવે છે તો 3 બિંદુમાંથી પસાર થતા ત્રિકોણની વાત કરી દેવાની. અહીંયા આગળ ધારો કે હું 3 બિંદુ આ રીતે મૂકી દઉં. આ 3 અસમરેખ બિંદુઓ જે છે એને જોઈન્ટ કરીએ તો એક ત્રિકોણ બને. તો આનું ક્ષેત્રફળ કંઈક આવી શકે. બટ કદાચ 3 બિંદુઓ આ રીતે એક જ રેખા ઉપર દોર દઉં. આ 3 બિંદુઓ હું એક જ રેખા ઉપર લઈ લઉં ધારો કે, તો આ 3ને જોડવાથી ત્રિકોણ બની શકે છે. આ 3ને જોડવાથી ત્રિકોણ બની શકે છે નહીં ને? ઓકે, તો અહીંયા આગળ નહીં ને, તો અહીંયા આગળ શું આવશે? ABC સમરેખ બિંદુ બતાવવા હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એની વાત કરવાની આપણે, બરાબર 1/2 mod d. બસ આ વસ્તુ શોધવાની.
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ડી, જ્યાં ડી બરાબર, જ્યાં અહીંયા આગળ ડી નું મૂલ્ય શોધી કાઢીએ, જ્યાં ડી બરાબર શું આવશે? પહેલું બિંદુ એટલે કે એ બી પ્લસ સી અને 1. પહેલું બિંદુ 1, ત્યારબાદ બીજું બિંદુ લઈ લઈએ બી સી પ્લસ એ 1 અને ત્રીજું બિંદુ સી એ પ્લસ એ પ્લસ બી, સી પછી કોમા એ પ્લસ બી આપેલું છે 1. તો આ નિસ્સાયકને આપણે ઉકેલી દઈએ, જરા. ઓકે, આ નિસ્સાયકને આપણે ઉકેલી દઈએ તો એનું મૂલ્ય શું આવે છે જોઈ લઈએ. અહીંયા ગુણધર્મો આપણી પાસે રેડી નથી, તો ગુણધર્મ સિવાય નિસ્સાયકને ઉકેલવો પડે. અથવા તો જો કદાચ તમે ગુણધર્મો જાણતા હોય, તો કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભના મૂલ્યો સમાન આવી જાય તો નિસ્સાયકનું મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા એ પદ્ધતિથી કરવું હોય તો આ સ્તંભને 1 વડે ગુણીને બીજા સ્તંભમાં ઉમેરવાની ક્રિયા કરીએ તો અહીંયા a પ્લસ બી પ્લસ સી થાય, અહીંયા a પ્લસ બી પ્લસ સી થાય અને અહીંયા પણ a પ્લસ બી પ્લસ સી થાય. પછી બીજા સ્તંભના ઘટક a પ્લસ બી પ્લસ સી સામાન્ય લઈ જવામાં આવે. ઓકે, તો એ પ્રશ્ન એ રીતે કરી શકાય. એવું નથી કરવું, ચલો તો આપણે નિસ્સાયક ડાયરેક્ટ ઉકેલી દઈએ. તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો સી પ્લસ એ, હવે માઇનસ આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો a માઇનસ બી, માઇનસ બી પ્લસ સી ઇન્ટુ આને છુપાઈ દઈએ હવે તો બી માઇનસ સી પ્લસ 1 ઇન્ટુ, હવે આને છુપાઈ દઈએ તો શું આવશે જરા? એ બી પ્લસ બી સ્ક્વેર, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી એ, માઇનસ સી સ્ક્વેર માઇનસ સી એ આવે. તો જરા હવે ધેરફોર ડી બરાબર, અહીંયા આગળ શું આવ્યું જરા? એ કેન્સલ. હવે એ ની અંદર ગુણાકારમાં જવા દેવામાં આવે તો સી એ માઇનસ એ બી, ત્યારબાદ આ બંનેનું વિસ્તરણ કરીએ તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આવે. ઓકે, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આવે. પણ એક કામ કર, ચલ માઇનસ સી ને અંદર આપી દઈએ તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થઈ ગયા. સાથે સાથે આના કૌંસનું વિસ્તરણ કરી દઈએ તો એ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ સી એ. જરા અહીંયા આગળ સી એ ધન અને ઋણ કેન્સલ, માઇનસ એ બી અને પ્લસ એ બી કેન્સલ, માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, સી સ્ક્વેર ઉડી જાય. તો જવાબ જે છે એ તમને 0 મળે છે. ડી નું મૂલ્ય તમારું 0 થઈ જાય તો 1/2 બરાબર 1/2 ઇન્ટુ 0 એટલે કે ક્ષેત્રફળ કેટલું આવ્યું? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0 આવી ગયું. ડન છે. માટે એબીસી સમરેખ થઈ ગયા, સમરેખ છે. એટલે કદાચ MCQ માં આવો પ્રશ્ન તમને પૂછવામાં આવે છે કે સમરેખ છે કે નથી, અથવા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો, તો આ પેટર્ન કરવાની થાય. સમરેખ છે કે નથી એવું 3 બિંદુ આપેલા હોય, પછી 4 ઓપ્શન એ અને બી, એબીસી સમરેખ છે, એબીસી સમરેખ નથી એટલે કે અસમરેખ છે, બધી અલગ અલગ વાત કરી હોય, બંને વિકલ્પ સાચા, બંને વિકલ્પ ખોટા, એવા 4 વિકલ્પ આપ્યા હોય તો અહીંયા આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું. જો 0 આવી જાય તો સમરેખ છે એટલે કે એક જ રેખામાં છે, અને જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ના આવે, નોટ 0 આવ્યું, તો આ ત્રણેય અસમરેખ બિંદુઓ છે તેમ કહી શકાય. ડન છે. ચલો બઢિયા. હવે નેક્સ્ટ પ્રશ્ન પર આગળ જઈએ જરા. 3 શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો કે નું મૂલ્ય શોધો. હમણાં આગળ જેમ કર્યું આપણે એ જ પેટર્ન કરવાની થાય. અહીંયા આગળ એ બી સી નામકરણ કરી દઈએ જરા. આને આપણે એ કહી દઈએ, આને બી કહી દઈએ, આને સી કહી દઈએ. રાઈટ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 મોડ ડી, જ્યાં ડી બરાબર શું આવશે જરા? ડી બરાબર નિશ્ચાયકની અંદર પહેલું બિંદુ -2 0 1, બીજું બિંદુ 0 4 1, ત્રીજું બિંદુ 0 k 1. ચલો હવે આને ઉકેલીએ. ધારો કે તો ડી બરાબર આ નિશ્ચાયકને ઉકેલવામાં આવે તો -2 ઇન્ટુ
4 માઇનસ કે માઇનસ 0 તો જતું રહ્યું, 0 જોડે ગુણાકાર નહીં લખું ચાલશે, પ્લસ 1 into આ બંનેનો ગુણાકાર માઇનસ ધીસ. સો ધેરફોર ડી બરાબર આના અંદર ગુણાકારમાં જવા દઈએ તો કેટલા થશે? 2k માઇનસ 8 થઈ જાય. ડી બરાબર 2k માઇનસ 8 થઈ જાય. ડન છે. જરા હવે અહીંયા ફોકસ કરીએ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ તો કીધું જ છે. તો અહીંયા આગળ 4 લખી દે ડાબી તરફ, બરાબર 1/2 મોડ ડી ની અંદર શું છે મારી પાસે? 2k માઇનસ 8. તો મોડમાંથી 2 સામાન્ય લઈએ ધારો કે, તો 1/2 2 ઇન્ટુ મોડની અંદર k માઇનસ 4, મોડમાં k માઇનસ 4. તો જરા અહીંયા આગળ 2 ગાયબ. હવે માનાંક દૂર કરવામાં આવે છે. શું કરીએ? માનાંક દૂર કરી દઈએ વચ્ચાવાળી. તો k માઇનસ 4 બરાબર 4, k માઇનસ 4 બરાબર -4. એકવાર +4 અને એકવાર -4 લેવાના. સો ધેરફોર k બરાબર 8, k બરાબર 0, k બરાબર 8 કે બરાબર 0. ડન છે વચ્ચાવાળી. k બરાબર 8 કે k બરાબર 0, તો k ના 2 મૂલ્યો આપણને મળવા પાત્ર છે. Is that clear or not? Done, 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 done. D4 વચ્ચાવાળી. Yes or no? તો જરા નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધીએ. આ પણ 1 માર્ક્સનો અને ઈઝી પ્રશ્ન છે, બહુ જ ઈઝી. અહીંયા આગળ 2 બિંદુઓને જોડતી રેખાનું સમીકરણ મારે મેળવવું છે. 2 બિંદુઓને જોડતી રેખાનું સમીકરણ મેળવવું હોય તો આને એ બિંદુ કહી દેવામાં આવે, આને બી બિંદુ કહી દેવામાં આવે. તો રેખા AB નું સમીકરણ, રેખા AB નું સમીકરણ એનું સૂત્ર શું આવતું હતું? x y 1. ત્યારબાદ પહેલું બિંદુ 3 1 1, બીજું બિંદુ લઈ લઈએ 9 3 1, બરાબર 0 લેવાનું થાય, બરાબર 0 લેવાનું થાય. ડન છે. સો ધેરફોર હવે અહીંયા x ને લઈ લઈએ, આ છુપાવી દે તો 1 એકા 1 માઇનસ 3 એકા 3 માઇનસ y ઇન્ટુ 3 એકા 3 માઇનસ 9 એકા 9 પ્લસ 1 ઇન્ટુ 3 તારી 9 માઇનસ 9 બરાબર 0. સો ધેરફોર 1 માંથી 3 જાય તો -2 એટલે કે -2x આવે. ત્યારબાદ 3 માંથી 9 જાય તો -6, માઇનસ માઇનસ પ્લસ 6y બરાબર 0 થઈ જાય. જરા પ્લસ 1 ઇન્ટુ 0 એટલે 0 થઈ ગયું. સો ધેરફોર -2 સામાન્ય લઈ લઈએ આમાંથી, તો x માઇનસ 3y બરાબર 0 થઈ ગયા. સો ધેરફોર x માઇનસ 3y બરાબર 0 લખાય. डन છે बच्चावाड़ी. इज दैट क्लियर? आवड़ेगा कि नहीं आवड़ेगा? है ना? चलो तो આગળ વધીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન પર આગળ જઈએ જરા. ઓકે, તો મેં આગળ એમસીક્યુ મૂક્યા હતા ને, એ એમસીક્યુ પર નજર કરીએ જરા. તો હવે આ એમસીક્યુ તમે જાતે કરી શકો સોલ્વ. હવે આ તો આપણે નાના છોકરા પપ્પાને હવે આવડી જાય. એક્સ નું મૂલ્ય તમે કમેન્ટમાં મને કહી દેજો. ઓકે, જલ્દીથી 3 શિરોબિંદુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 35 એકમ હોય તો કે નું મૂલ્ય આ પણ આવડી જાય. આ પણ હમણાં કર્યું એ રીતે કે નું મૂલ્ય તમે જાતે મેળવી શકો એમ છો. હોમવર્કમાં તમને આપું છું, કમેન્ટ્સમાં મને જવાબ મળી જવો જોઈએ. ઓકે, અહીંયા સહઅવયવની વાત આવી. જરા સહઅવયવની વાત કરીએ તો સહઅવયવ વાળો કન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. તો સ્મોલ a11 નો સહઅવયવ એ આઈ જેનો સહઅવયવ બરાબર કેપિટલ A11 છે. તો ડેલ્ટાનું મૂલ્ય એનો એક નિયમ લખેલો હતો આપણે માટે, ડેલ્ટાનું મૂલ્ય બરાબર સ્મોલ a11. ધારો કે પહેલી હારના લઈ લઈએ, ધારો કે અહીંયા આગળ પહેલી હારના સહઅવયવ પકડીએ. હું નિયમ સમજાવું પછી ઓપ્શન પર જઈએ. હું ફક્ત નિયમ સમજાવું છું. કોઈ પણ એક હારના ઘટકો પકડવામાં આવે, કોઈ પણ એક હારના ઘટકો પકડવામાં આવે તો એને અનુરૂપ સહઅવયવ લેવાના.
એટલે કે A11 નો અનુરૂપ સહવયવ કેપિટલ A11 એનો ગુણાકાર કરીને પછી સરવાળો બીજા ઘટક જોડે કરીએ એટલે કે બીજા ઘટકનો સહવયવ અને બીજો ઘટક A11 પહેલી હારના દરેક ઘટકોના અનુરૂપ સહવયવોનો ગુણાકાર કરીને સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે એટલે કે સ્મોલ A11 એની જોડે કેપિટલ A11 પકડવું પડે પ્લસ સ્મોલ A12 એની જોડે કેપિટલ A12 પ્લસ સ્મોલ A13 એની જોડે કેપિટલ A13 પકડવું પડે રાઈટ બચ્ચાવાળી તો આ નિશ્ચાયકનું મૂલ્ય ડી મળી ગયું તો જરા આવો કોન્સેપ્ટ અહીંયા ક્યાં છે A11 જોડે A31 તો આ કેન્સલ ચાલ આ કેન્સલ હવે A11 જોડે કેપિટલ A11 હવે A11 A21 લીધું સોરી A12 લીધું પણ એને 21 કરી દીધું જો વાત બદલી કાઢી આનો સહવયવ લીધો તો કેન્સલ A21 એની જોડે A11 આ છે અને A11 કેપિટલ A11 આનો તો એ પણ કેન્સલ તો આ પણ કેન્સલ તો હવે બાકી વધ્યો એ તમારો જવાબ આવે બાકી જે વધ્યો એ તમારો જવાબ મળી જાય એટલે કે સ્મોલ A11 કેપિટલ A11 પ્લસ સ્મોલ A21 કેપિટલ A21 પ્લસ સ્મોલ A31 એની જોડે કેપિટલ A31 ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર એટલે કે ડી ફોર દિલ્હી ધેટ્સ યોર ફાઇનલ જવાબ ડન છે બચ્ચાવાળી ચાલો ઓકે હવે અહીંયા આગળ ડિટર્મિનન્ટ ઓફ ધીસ હવે નિશ્ચાયક આપેલું હોય એનો ડિટર્મિનન્ટ એટલે DET ઓફ A રાઈટ અહીંયા શ્રેણિક A શ્રેણિક A આપેલો સોરી નિશ્ચાયક નહીં આ શ્રેણિક A છે અહીંયા ઉપર લખી દીધું લેખક મહોદય બરોબર અહીંયા ઉપર A લખ્યું છે અને બાજુમાં પાછું આપ્યું છે એટલે મેં જોડે લખી દીધું જેથી કરીને કન્ફ્યુઝન ના થાય 0 થી 2π માટે નિશ્ચાયકનું મૂલ્ય કેટલેથી કેટલાની વચ્ચે છે એ તમારે મને કહેવાનું કહી શકશો જો ડિટર્મિનન્ટ ઓફ ધીસ તો 1 માઇનસ સાઇન થીટા પછી -1 ત્યારબાદ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા અને અહીંયા આવશે 1 સાઇન થીટા 1 ઓકે આ નિશ્ચાયકને બસ ઉકેલવાનો છે તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે નિશ્ચાયકનો ઉકેલ મેળવવાનો થાય છે તો ચલો નિશ્ચાયકનો ઉકેલ મેળવી દઈએ તો 1 ઇન્ટુ આ બંનેનો ગુણાકાર 1 માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઓકે પ્લસ માઇનસ સાઇન થીટા ઇન્ટુ આ બંનેનો ગુણાકાર કરતો માઇનસ સાઇન થીટા માઇનસ સોરી સૂત્રનું માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા થઈ જશે ઓકે ત્યારબાદ પ્લસ 1 ઇન્ટુ આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો પ્લસ સાઇન સ્ક્વેર થીટા થઈ જાય માઇનસ માઇનસ પ્લસ 1 તો જરા આ બંને કેન્સલ થઈ ગયા ગાયબ તો પેલું 0 થઈ ગયું હવે આ વસ્તુ બે વખત થઈ ગઈ જો તો 2 ટાઈમ ઓફ 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટા સો બે ને અંદર ગુણાકારમાં જવા દઈએ તો 2 પ્લસ 2 સાઇન સ્ક્વેર થીટા થઈ ગયું આ શું આવી ગયું ડિટર્મિનન્ટ ઓફ A DET ઓફ A ક્લિયર છે ધેટ ઇઝ ધ ડિટર્મિનન્ટ ઓફ A DET ઓફ A ક્લિયર છે કે નહીં બસ હવે જરા અહીંયા આગળ શું કરીએ છીએ ડિટર્મિનન્ટ કેટલાથી કેટલાની વચ્ચે આપણે શોધવું છે ને તો આપણને એક વસ્તુ ખબર છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સાઇન સ્ક્વેર થીટા લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય સાઇન થીટાનું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે હોય પણ વર્ગ કરીએ સાઇન સ્ક્વેર થીટા કરવામાં આવે તો એનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે રહે તો હવે અહીંયા બે વડે ગુણવામાં આવશે જરા તો 2 સાઇન સ્ક્વેર થીટા લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 બે વડે જ્યારે ગુણવામાં આવે તો 2 સાઇન સ્ક્વેર થીટા હવે બે ઉમેરવામાં આવશે ત્રણેયમાં બે ઉમેરી દઈએ તો શું આવશે જરા 2 પ્લસ 2 તો 2 પ્લસ 2 બરાબર 4 સો ધેરફોર 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આ થઈ ગયું ડિટર્મિનન્ટ ઓફ A DET of A is less than or equals to 4 is less than or equals to 4 so therefore determinant of A belongs to સમવૃત્ત અંતરાલ 2 થી 4 સમવૃત્ત અંતરાલ 2 થી 4
તો ડિટર્મિનન્ટ ઓફ એ બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 2 થી 4. ડન છે બચ્ચા પાડી? યસ ઓર નો? તો ડી ફોર દિલ્હી ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન છે, આવડી જાય. ચલો તો હવે આગળ વધીએ જરા. ઓકે, અહીંયા આગળ આ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે તો તમારે અહીંયા ફોકસ કરવાનું. આ MCQ માં શું કરીશું જરા ધ્યાન આપજો. એ તું બે કક્ષાનો સામાન્ય શ્રેણિક હોય. હવે સામાન્ય શ્રેણિક એટલે કે શ્રેણિકનો નિશ્ચય કરીએ, એ નિશ્ચયકનું મૂલ્ય નોટ 0 થાય. નિશ્ચયકનું મૂલ્ય કેવું થાય? નોટ 0. ત્યારે એને સામાન્ય શ્રેણિક કહી શકાય. સામાન્ય શ્રેણિકનો કન્સેપ્ટ આ છે. હવે એ ઇન્વર્સનો માટે આપણે શું મેળવવું છે એના ઉપર ફોકસ કરીએ. તો એ ઇન્વર્સ એનો નિશ્ચયક. ઓકે, આ વસ્તુ મારે મેળવવી છે. તો જરા અહીંયા આગળ નિશ્ચયકના ગુણધર્મોમાં એક ગુણધર્મ હતો કે જ્યારે પણ જેટલી પણ ઘાત હોય એ નિશ્ચયકની બહાર આપી શકાય. એટલે -1 ઘાત બરાબર 1 નિશ્ચયક એ લખી શકાય. કેમ લખી શકાય? -1 ઘાત હોય એને ધન કરવી હોય તો એ સંખ્યા નીચે લાવી શકાય. ક્લિયર છે? તો આ વસ્તુ આવી ગઈ. તો હવે આને તમે આ રીતે લખી શકો છો, ડિટર્મિનન્ટ DET ઓફ એ. ક્લિયર? એ ઇન્વર્સ એનો નિશ્ચયક હવે તમને સંકેતમાં આ રીતે પણ આપી શકે, DET ઓફ એ ઇન્વર્સ. આ રીતે આપ્યો તો વસ્તુ આજ સમજવાની થાય. બરોબર છે? તો કયો ઓપ્શન મેચ થઈ રહ્યો જરા નજર કરો જોઈએ. કયો ઓપ્શન મેચ થઈ રહ્યો છે? તો 1/DET ઓફ એ એટલે કે B ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. B ફોર બોમ્બે ઇઝ યોર કરેક્ટ આન્સર. ડન છે બચ્ચાવાળી? ચલો તો નેક્સ્ટ વાત કરીએ જરા. યા આ રહ્યો પ્રશ્ન જોઈએ જરા. XYZ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો એ બરાબર જ્યારે પણ પરીક્ષાની અંદર એ ઇન્વર્સ વ્યસ્તની વાત કરવી છે. સમજો, વ્યસ્ત શોધવાનો હોય, આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધવો હોય એટલે કે એ ઇન્વર્સ બરાબર 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આ સૂત્ર લાગુ પડે. આ સૂત્ર લાગુ પડે. એ ઇન્વર્સ એટલે કે 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. બાકી જો ડિટેલ્સમાં તમારે જવું હોય, આ બધા જ પ્રશ્નો ડિટેલમાં જોવા હોય તો આપણી એકલવ્ય 1.0 એકલવ્ય બેચ આપણી જૂની ને જાણીતી જૂની પુરાણી બેચ છે એમાંથી તમે જોઈ શકો છો. વન શોટ લેક્ચર આખો લાંબો છે, એમાંથી તમે નિશ્ચયક ચેપ્ટરમાં એ ઇન્વર્સ કઈ રીતે મેળવા એ બધી જ ડિટેલ એમાં તમને આપેલી છે. બરોબર છે? ચલો તો જરા અહીંયા આગળ હવે શ્રેણિક એ આપેલો હોય x00 0y0 00z. તો જ્યારે વિકર્ણના ઘટકોમાં કંઈક ઘટક હોય અને બાકીના ઘટક 0 હોય, વિકર્ણના ઘટકો માં કંઈક કિંમત આપેલી હોય, બાકીના બધા જ ઘટકો 0 આપેલા હોય અને એવા શ્રેણિકનો તમારે વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો એક સિમ્પલ વાત થઈ જાય. તો સિમ્પલ વાત થઈ જાય, એનો વ્યસ્ત શ્રેણિક આ રીતે થઈ જાય 1/x. વિકર્ણના ઘટકો 1ના છેદમાં મૂકી દેવાના. વિકર્ણના ઘટકો 1ના છેદમાં મૂકી દેવાના, બાકી બધા ઘટકો 0 0 0 જ રહેશે. ક્લિયર? તો હવે આ જે છે એને તમે આ રીતે બી લખી શકો ને, 1/x એટલે x ની -1 ઘાત 0 y ની -1 ઘાત લખી શકાય, 0 0 0 z ની -1 ઘાત લખી શકાય. ક્લિયર છે? ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? તો જરા અહીંયા આગળ તમારો જવાબ A ફોર અમદાવાદ આવે. તમારો જવાબ જે છે એ તમને A ફોર અમદાવાદ મળી રહેશે. Is that clear or not? Done, 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 done. D for બચ્ચાવાળી? Yes or no? ચાલો બઢિયા હે. હવે આ પ્રશ્ન તો આપણે ઓલરેડી કરાવી દીધો. ઓકે, તો અહીંયા મેં 1 માર્કરના ક્વેશ્ચન્સમાં તમને થોડા ઘણા પ્રશ્નો સોલ્વ કરવા પણ આપ્યા છે, એ તમે જાતે સોલ્વ કરી શકશો. હવે ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો હવે શરૂઆત કરીએ બેટા 3 માર્કર ક્વેશ્ચન્સની. તો આ 3 માર્કર ક્વેશ્ચન્સની અંદર આ ફર્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આ ટાઈપનો પ્રશ્ન તમને 3 માર્ક્સની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં પૂછાઈ શકે.
તો કઈ રીતે લખવાનું થાય? તો સૌ પહેલા આપણે શું કરવાનું? 3a અને એનો નિસ્સાયક મેળવવાનો. ઓકે, ચલો. તો ડાબી બાજુ કરવા માટે 3a કરવાનું થાય. તો 3a એટલે શું આવે? નિસ્સાયકના દરેક શ્રેણિક છે ને, સોરી, શ્રેણિકના દરેક ઘટકને 3 વડે ગુણીએ તો 3 0 3, પછી 0 3 6, 0 0 3 ચોક 12. આ 3a મળ્યા. હવે માટે LHS બરાબર, LHS માં શું છે જરા? નિસ્સાયકની અંદર 3a બરાબર નિસ્સાયકનો પહેલો હાર 303, બીજી હારમાં શું આવશે? 036, ત્રીજી હારમાં 0012. બસ હવે નિસ્સાયકનું મૂલ્ય મેળવી દઈએ. તો નિસ્સાયકનું મૂલ્ય મેળવો તો 3 × 12 × 36 માઇનસ 0 માઇનસ આ 0 પ્લસ 3 × આ બંનેનો ગુણાકાર 0 માઇનસ 0. ડન છે. સો ફાઇનલી 36 ને 3 વડે ગુણીએ 6 તારી 18 નો 8 વધી પડી 1, 3 તારી 9 ને 1 10 આવશે. 3a એનો નિસ્સાયક બરાબર 108 આવે. 3a નો નિસ્સાયક બરાબર 108 મળે. ઇઝ ધેટ ક્લિયર? આ છે તમારું LHS. ચલો રાઈટ સાઈડ ની વાત કરીએ જરા. RHS. તો RHS માં શું આવશે? 27 ઇન્ટુ નિસ્સાયક a. ચલો 27 ઇન્ટુ નિસ્સાયક ની અંદર 101. ઓકે, 0 ત્યારબાદ બીજી હારમાં 012, ત્રીજી હારમાં 004. હવે અહીંયા નિસ્સાયકને ઉકેલી દઈએ તો નિસ્સાયકને ઉકેલવો છે ને, તો 1 ઇન્ટુ આ છુપાઈ દે તો 4 × 4 માઇનસ 0 આવ્યા. ડન. હવે શું કરવાનું થાય? પ્લસ 1 ઇન્ટુ આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો ફાઇનલી 27 ગુણ્યા 4 આવશે. જો આ 4 વધ્યા, બાકી બધું તો 0. આ 0 થઈ ગયું, આ 0, 4 વધ્યા તો 27 ચોક કરીએ, 7 ચોક 28 નો આઠડો, 7 ચોક 28 નો આઠડો વધી પડી 2, 4 દુ 8, 8 ને 2 10. બસ. તો 27 નિસ્સાયક a બરાબર ધીસ. તો આ તમારો ફાઇનલ જવાબ છે. ધેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. ડન ડન ડન. D4 બચ્ચાવાળી, યસ ઓર નો? ચલો બઢિયા. હવે આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન પર નજર કરીએ. આપેલ નિસ્સાયકના ઘટકના ઉપનિસ્સાયક અને સહઅવયવ લખો. બરોબર. આના ઉપનિસ્સાયક અને સહઅવયવ લખવાનો આવો પ્રશ્ન પૂછી શકે. તો હું દરેક ઘટકના ઉપનિસ્સાયક અને સહઅવયવ નથી લખતો, 2-3 બતાવી દઉં છું, બાકીના તમે મેળવી શકો છો. ધારો કે એકનો ઉપનિસ્સાયક મેળવીએ. ધારો કે એકનો ઉપનિસ્સાયક મેળવવો હોય તો ઉપનિસ્સાયકને ઇંગ્લિશમાં માઇનર કહેવાય. ઉપનિસ્સાયકને ઇંગ્લિશમાં માઇનર કહેવાય અને સહઅવયવને ઇંગ્લિશમાં કોફેક્ટર કહેવાય. હવે અહીંયા આગળ ઉપનિસ્સાયક માટે સંકેત કેપિટલ M લેવામાં આવે. ઓકે, કેપિટલ M. હવે 1 ક્યાં છે? પહેલી હાર અને પહેલા સ્તંભમાં, તો M11 કહી શકાય. તો એ મેળવવું હોય તમારે તો શું કરવાનું? આ છુપાઈ દેવાનું. 1 જે હાર અને જે સ્તંભમાં એને છુપાઈ દઈએ. ચલો તો આ હાર અને આ સ્તંભ છુપાઈ દઈએ તો હવે શું લખાય? 5 - 1 1 2. તો સાદુરૂપ આપી દઈએ, 5 દુ 10 માઇનસ -1 તો 11 મળ્યા તમને જવાબમાં. ક્લિયર છે? ટોટલ 11 થઈ ગયા. હવે આ જ વસ્તુની વાત કરી દઉં. એકનો સહઅવયવ મેળવીએ. એકનો સહઅવયવ મેળવીએ તો કેપિટલ A11 લખાય. કેપિટલ A11 લખાય. હવે અહીંયા આગળ શું કરવાનું થાય? -1 ની ઘાતમાં i + j કરવાના. -1 ની ઘાતમાં i + j કરવાના તો 1 + 1 અને પછી આ મૂકી દેવાનું થાય. હવે આને ઉકેલીએ તો -1 ની 2 ઘાત એટલે +1 થઈ ગયા અને અહીંયા 5 દુ 10 માઇનસ સૂત્રનું -1 તો +11 આવે ફાઇનલ.
ફાઇનલ તમને +11 મળ્યા. ડન છે. તે જ રીતે હવે આપણે આગળ વધીએ. ધારો કે ચલો હવે હું એક કહી દઉં. હવે ઘટક નહીં લખું, ડાયરેક્ટ લખું. ચલ ડાયરેક્ટ વિચારીએ, આની વાત કરીએ. ચલો તો એમ કઈ હાર કઈ સ્તંભમાં છે, કયો હાર અને કયો સ્તંભ છે? તો એમ બીજી હાર પહેલો સ્તંભ M21 બરાબર શું કરવાનું થાય? 3 છુપાવી દઈએ એની હાર અને સ્તંભ છુપાવી દઈએ તો 0 4, ત્યારબાદ 1 અને 2, તો 2 0 -4 × 4, સો -4 આવી ગયું. ડન છે. ચલો તે જ પ્રમાણે કેપિટલ A21, કેપિટલ A21 ની વાત કરવી હોય મારે તો -1 ની ઘાતમાં -1 ની ઘાતમાં 2 + 1, 2 + 1, અથવા તો મને ડાયરેક્ટ પણ યાદ છે આના ચિહ્નો કઈ રીતે મૂકવાના. આના ચિહ્નો તમારે મૂકવા હોય તો યાદ રાખજો +0 પ્લસ, અરે સોરી, પ્લસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ. ઓકે, પહેલી હારમાં પ્લસ માઇનસ પ્લસ, બીજી હારમાં માઇનસ પ્લસ માઇનસ અને ત્રીજી હારમાં પ્લસ માઇનસ પ્લસ લેવાના થાય. ક્લિયર છે? નિસ્સાયકના ઘટકોના સહઅવયવ મેળવવા હોય મારે તો પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ પ્લસ લેવાના થાય. બરોબર છે? તો જરા આની વાત કરી દઉં તો આની આગળ તમારે ઓલરેડી માઇનસ ચિહ્ન મૂકી દેવાનું થાય ઓટોમેટિકલી. તો 0 અને 1, 4 અને 2. ક્લિયર? સો આગળ માઇનસ 0 -4 × 4, તો ટોટલ +4 થઈ ગયા. કેપિટલ A21 +4 આવે, કેપિટલ M21 તમારું -4 આવે, પણ કેપિટલ A21 તમારું +4 આવે. તો બાકીના આગળ જાતે કરી દેવાના, બાકીના આગળ જાતે ગણવા. કમેન્ટની અંદર જરૂર કહેજો, કમેન્ટની અંદર જરૂરથી કહેજો. ઓકે, ચલો તો જરા હવે આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન પર નજર કરીએ જરા. તો નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું? જુઓ તો ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આ નિસ્સાયકનું મૂલ્ય મેળવવાનું છે અને મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન છે. આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષા માટે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. બહુ જ ઇઝી છે, બચ્ચાઓને ટફ લાગે છે પણ ઇઝી છે. અહીંયા આગળ શું છે? ત્રીજા સ્તંભના, રાઈટ, તો આના સહઅવયવ પકડવાના. ચલો એના સહઅવયવ લખવા હોય મારે તો કેપિટલ A પહેલી હાર અને ત્રીજો સ્તંભ તો કેપિટલ 1 3, એની આગળ પ્લસનું ચિહ્ન આવે. આને છુપાઈ દઈએ, ધારો કે આને છુપાઈ દઈએ તો શું આવશે? 1y 1z બરાબર z - y. ચલો ક્લિયર. ત્યારબાદ કેપિટલ A23 બીજી હાર ત્રીજો સ્તંભ, એની આગળ માઇનસ લેવું પડે, આની આગળ માઇનસ લેવું પડે. હવે આને છુપાવી દઈએ. હવે અહીંયા આગળ શું કરશું? તો આ છુપાઈ દેવાનું થાય. આ બંને એટલે કે 1x અને 1z બરાબર -z - x બરાબર x - z. ઓકે, ત્યારબાદ A33 બરાબર પ્લસ દ્વિહાર નિષેકમાં મૂકી દઈએ. હવે તો જરા આ આવી રહ્યું, જો ક્યાં ગયું? A33 એટલે આ ઘટક. તો આ હાર અને સ્તંભ છુપાઈ દઈએ તો શું વધશે? જરા 1x 1y બરાબર y - x. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન ડન ડન. D4 બચ્ચાવાળી. બસ તો હવે નેક્સ્ટ વાત કરીએ, એટલે કે નવી સ્લાઇડ ઉપર લઈ લઉં. નિસ્સાયકનું મૂલ્ય મારે મેળવવું છે ને, ઉપયોગથી, સહઅવયવના ઉપયોગથી માટે ડેલ્ટા બરાબર સ્મોલ a13, સ્મોલ a13 કેપિટલ A13 પ્લસ સ્મોલ a23 કેપિટલ A23 પ્લસ સ્મોલ a33 કેપિટલ A33. ચલો
સ્મોલ a13 છે, સ્મોલ a13 કેટલા છે? સ્મોલ a13 એટલે yz, તો શું લખાય? y ઇન્ટુ z, બ્રેકેટમાં કેપિટલ A13 એટલે z માઇનસ y, ક્લિયર, પ્લસ સ્મોલ a23, સ્મોલ a23 એટલે zx, zx ઇન્ટુ કેપિટલ A23 તો x માઇનસ z, એને લખાય x માઇનસ z, પ્લસ સ્મોલ a33 તો xy બરાબર xy, અને આ થયું y માઇનસ x. બસ હવે સાદુરૂપ આપી દઈએ આગળ, તો કેટલું આવશે? yz સ્ક્વેર માઇનસ y સ્ક્વેર z. અહીંયા આગળ જવાબ તમારો એક બ્રેકેટમાં x માઇનસ y, બીજામાં y માઇનસ z અને ત્રીજામાં z માઇનસ x, એ પ્રમાણેનો જવાબ મળે છે. તો જરા અહીંયા ધ્યાન આપજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. હવે અહીંયા આગળ શું કરું? આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો x સ્ક્વેર z માઇનસ xz સ્ક્વેર. ત્યારબાદ હવે ફોકસ અહીંયા જુઓ તો જરા, આમાંથી ફક્ત માઇનસ ચિહ્ન બહાર લઈ લઉં તો x માઇનસ y વધ્યા. ક્લિયર છે? હવે આપણે અહીંયા આગળ ફોકસ કરીએ છોકરાઓ, તો હું એક જ કામ કરું, x માઇનસ y મારે ક્રિએટ કરવા છે. તો x માઇનસ y ક્રિએટ કરવા હોય તો આ ઘટક પહેલા લઈ લો, આ પછી લઈ લો, એટલે કે x સ્ક્વેર z માઇનસ y સ્ક્વેર z. ત્યારબાદ આ z સ્ક્વેર કોમન લઈએ તો માઇનસ xz સ્ક્વેર પ્લસ yz સ્ક્વેર, ઓકે, માઇનસ xy માઇનસ x ગુણ્યા y, બ્રેકેટમાં x માઇનસ y. હવે શું થશે જરા ધ્યાન આપજો, અહીંયાથી z સામાન્ય લઈ લઈએ, અહીંયાથી z સામાન્ય લઈએ તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આ બંનેમાંથી z સ્ક્વેર માઇનસ ચિહ્ન સહિત સામાન્ય લીધા તો અહીંયા પ્લસ x થઈ જાય અને આ માઇનસ y થઈ જાય, માઇનસ xy ઇન્ટુ x માઇનસ y. હવે આના અવયવ પડશે કે નહીં? x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ના અવયવ થાય x માઇનસ y અને x પ્લસ y, તો આ ત્રણેયમાંથી x માઇનસ y જે છે સામાન્ય લેવાય. તો જરા અહીંયા શું વધશે? z ઇન્ટુ x પ્લસ y માઇનસ z સ્ક્વેર માઇનસ xy. ક્લિયર છે? ડન છે? z ઇન્ટુ x પ્લસ y માઇનસ z સ્ક્વેર માઇનસ xy. હવે શું થયું? ડેલ્ટા બરાબર ધીસ, therefore ડેલ્ટા બરાબર x માઇનસ y. હવે જો ધ્યાનથી જોજો, ધ્યાનથી જુઓ તો જરા, અહીંયા ગુણાકારમાં અંદર જવા દો. તો એક કામ કર, zx પ્લસ yz માઇનસ z સ્ક્વેર માઇનસ xy. તો એક કામ થાય, હવે જો એક કામ કરું, આ બંને છે ને એ બંને જોડે અને આ બંને જોડે, તો જો ડેલ્ટા બરાબર x માઇનસ y. હવે આ બંને જોડે લખ્યા ને મેં, એ બંનેમાંથી શું સામાન્ય નીકળે? z. કાં તો પછી આ જે નહીં લખ્યું ને, આ જો એક આ પદ અને બીજું આ પદ, આ બંનેમાંથી શું સામાન્ય નીકળે? એ બંનેમાંથી x સામાન્ય નીકળે, ઓકે. અને આ બંને જોડકા છે, એ બંનેમાંથી z સામાન્ય લઈ લઈએ તો y માઇનસ z વધ્યા. આ બંને આગળ રાખું, ધન z કોમન લીધા, y માઇનસ z. હવે આમાંથી માઇનસ x સામાન્ય લઈએ તો આ ધન y અને આ ઋણ z થઈ ગયું. ક્લિયર? તો હવે y માઇનસ z હવે બહાર ગયો, ડેલ્ટા બરાબર x માઇનસ y, બીજો અવયવ આવે y માઇનસ z અને ત્રીજો અવયવ આવે z માઇનસ x. ક્લિયર છે? ડેલ્ટા બરાબર x માઇનસ y, y માઇનસ z અને z માઇનસ x. ડન ડન ડન. D4 બચ્ચા વાળી. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ બચ્ચા વાળી? યસ ઓર નો? ડન છે? ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ જઈએ જરા. હવે આ પ્રશ્ન આપણે ઓલરેડી આગળ કરી ચૂક્યા, એના જેવો છે. હમણાં આગળ કર્યો કે નહીં? અહીંયા બીજી આરના ઘટકો, તો બીજી આરના ઘટકો લ્યા, એનો ઉપયોગ કરીને ડેલ્ટાનું મૂલ્ય તમે મેળવી શકો. આ તમને હોમવર્કમાં ગણવા આપું છું. આવડી જાય? આ પ્રશ્ન તમારે હોમવર્કમાં ગણવાનો છે. આવડેગા? આવડેગા ઓર જરૂર આવડેગા. બરોબર છે? ચાલો ઓકે, જરા આ પ્રશ્ન પર નજર કરીએ.
આપણે ચકાસવું છે, આ વસ્તુ મારે ચકાસવાની છે, એટલે કે આ છે ને શ્રેણિક એ આપેલો છે. ઓકે, શ્રેણિક એ માટે આ વસ્તુ ચકાસવાની કે છે. અહીંયા 3 સ્ટેપ ચકાસવાના આવે. પહેલું તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, બીજું આ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ, અને ત્રીજું નિસ્સાયક એ ઇન્ટુ આઈ. આ 3 અલગ અલગ સ્ટેપ, ત્રણેય સ્ટેપનો જવાબ સમાન આવે છે એવું મારે બતાવવું પડશે. તો સૌ પ્રથમ મારી પાસે શ્રેણિક એ બરાબર શું છે? 2 3 -4 -6. હવે દ્વિહાર નિસ્સાયક જ્યારે પણ આવે છે, દ્વિહાર નિસ્સાયક, ઓકે, બટ અહીંયા તો શ્રેણિક છે, એટલે કે 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક હોય અને એનો એડજોઇન્ટ ઓફ એ એટલે કે સહ અવયવ જ શ્રેણિક, સહ અવયવ જ શ્રેણિક શોધવો હોય તો 2 ક્રોસ 2 નો શ્રેણિક હોય તો એકદમ સરળ છે. એના માટે તમે ડાયરેક્ટ મેળવી શકો છો, એના માટે તમે ડાયરેક્ટ મેળવી શકો છો. માટે એડજોઇન્ટ ઓફ એ બરાબર દ્વિહાર 2 ક્રોસ 2 નો શ્રેણિક હોય અને એનો એડજોઇન્ટ શોધવો હોય તો તમારે શું કરવાનું થાય? આ અગ્ર વિકર્ણના ઘટકો છે ને એને ઉલટ સુલટ કરી દેવાના, અગ્ર વિકર્ણના ઘટકો ઉલટ સુલટ કરી દેવાના અને પ્રતિવિકર્ણના ઘટકોમાં ચિહ્નો બદલી કાઢવાના. પ્રતિવિકર્ણના ઘટકોમાં ચિહ્નો બદલી કાઢવાના. આ -3 થઈ જાય અને આ +4 થઈ જાય. એટલે આ રેડી થઈ ગયો તમારો એડજોઇન્ટ ઓફ એ. આ રેડી થઈ ગયો તમારો એડજોઇન્ટ ઓફ એ. ક્લિયર છે? ડન છે બચ્ચા બાળી? ચલો તો હવે સૌ પ્રથમ આપણે આ વસ્તુ શોધવી છે. તો a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, તો શ્રેણિક એ શું છે મારી પાસે? 2 3 -4 -6 ઇન્ટુ, ચલ હવે એડજોઇન્ટ ઓફ એ એટલે -6 4 -3 અને 2. હવે આનો ગુણાકાર કરીએ. ચલો, બે શ્રેણિકનો ગુણાકાર તો તમને આવડે જ છે, આપણે શ્રેણિક ચેપ્ટરમાં કરી ચૂક્યા છે. આનો આની જોડે ગુણાકાર કરી દઈએ તો -12 +12. હવે પહેલી હાર બીજો સ્તંભ તો -6 +6. બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 6 ચોક 24 +24 -24. બીજી હાર બીજો સ્તંભ લઈએ તો 3 ચોક 12 +12 -12. ડન છે? સો ફાઇનલી નિસ્સાયકનું મૂલ્ય, આ શ્રેણિકનો ગુણાકાર 0 મળી ગયો. શેના બરાબર આવ્યું? આ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર ધીસ, a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બરાબર ધીસ. ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? ક્લિયર છે? તો આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. ક્લિયર? ચલો હવે બીજી વસ્તુ મારે શું શોધવી છે? બીજી વસ્તુ મારે એવી શોધવાની છે કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. અહીંયા આગળ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ શોધે ને. હવે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ મેળવવું છે. ચલો, એડજોઇન્ટ ઓફ એ મારી પાસે શું છે? જરા 2 જ મિનિટ લખી દઈએ જરા. ઓકે, એડજોઇન્ટ ઓફ એ શું છે મારી પાસે? ક્યાં ગયું? -6 -3, -6 -3 પહેલી હારમાં, બીજી હારમાં 4 2 4 2. એ શ્રેણિક કયો હતો આપણી પાસે? જરા 2 3 -4 -6, 2 3 -4 -6. ક્લિયર? હવે અહીંયા ગુણાકાર કરવામાં આવે તો પહેલી હાર પહેલો સ્તંભ તો 6 દુ 12 -12 -+ 12. પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 3 6 તરી 18 એટલે -18 +18. ત્યારબાદ 4 દુ 8 -8. ત્યારબાદ 4 તરી 12 -12. ઓકે, જરા હવે શું આવે આની અંદર? તો 0 0 0 0. આ શું આવ્યું? એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ. ક્લિયર? આ છે તમારો બીજો નંબર. આને આપણે નંબર 2 કહી દઈએ. હજી નંબર 3 શોધવાનો બાકી છે. જરા નંબર 3 શોધવાનો બાકી છે, એ હવે શોધવું પડશે. તો ત્રીજા નંબરમાં શું હતું આપણી પાસે? ત્રીજા નંબરમાં હતું નિસ્સાયક એ ઇન્ટુ આઈ. ચલો, નિસ્સાયક એ મેળવવો પડશે મારે. તો અહીંયા આગળ નિસ્સાયક એ મેળવવો છે. ચલો તો અહીંયા હું મેળવી દઉં.
નિસ્સાયક એ બરાબર શું આવશે જરા 2 3 -4 -6 તો 6 દુ 12 એટલે -12 માઇનસ માઇનસ પ્લસ 12 બરાબર 0. નિસ્સાયક એ નું મૂલ્ય 0 છે મારી પાસે. તો જરા 0 ઇન્ટુ એકમ શ્રેણિક 1 0 0 1 તો બધા જ ઘટકોને 0 વડે ગુણવામાં આવે તો બધું 0 0 0 પરિણમે. બધાનું પરિણામ 0 0 0 મળે. ડન છે. તો જરા આને નંબર 3 કહી દઈએ. તો પરીક્ષામાં પૂછાય તો આ પદ્ધતિથી તમારે લખવું પડે. ઓકે. તો હવે સમીકરણ નંબર 1 2 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી કેપિટલ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ કેપિટલ A બરાબર નિસ્સાયક A ઇન્ટુ I આવે. ક્લિયર? નિસ્સાયક A ઇન્ટુ I મળે. ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? ડન 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 ડન. D4 બચ્ચાવાળી. તો જલ્દીથી હવે નેક્સ્ટ 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા પ્રશ્ન તરફ જઈએ જરા. તો શ્રેણિક A બરાબર 3 2 1 1 માટે સંખ્યાઓ A અને B શોધો કે જેથી આ સમીકરણનું મૂલ્ય મને મળે. ઓકે. આનું મૂલ્ય મારે મેળવવું છે. શું કરું જરા? A અને B ઓકે બરાબર 0 તો સ્મોલ a અને b ની કિંમત મેળવવી છે તો સૌ પ્રથમ મારે a સ્ક્વેર મેળવવું પડશે. તો જો એક કામ કર ચાલ આપણી પાસે સમીકરણ a સ્ક્વેર પ્લસ a ઇન્ટુ કેપિટલ A પ્લસ b ઇન્ટુ કેપિટલ I બરાબર 0 આપેલું છે. હા કે ના? તો એક કાર્ય કરીએ ધેરફોર a સ્ક્વેર એટલે શું આવે 3 1 2 1 ઇન્ટુ 3 1 2 1 પ્લસ સ્મોલ a ઇન્ટુ કેપિટલ A મૂકી દઈએ તો 3 1 2 1 પ્લસ સ્મોલ b ઇન્ટુ I એટલે કે 1 0 0 1 બરાબર O શૂન્ય શ્રેણિકા. તો અહીંયા જરા ગુણાકાર કરવામાં આવે તો 3 તરી 9 પ્લસ 2 એકા 2 આની વાત કરીએ 3 દુ 6 પ્લસ 2 એકા 2 બીજી આર પહેલો સમ તો 3 એકા 3 પ્લસ 1 એકા 1 અહીંયા આગળ 2 એકા 2 પ્લસ 1 પ્લસ અહીંયા એ ને અંદર ગુણી દઈએ તો 3a 2a સ્મોલ a અને સ્મોલ a પ્લસ b 0 0 b બરાબર શૂન્ય શ્રેણિક બરાબર શૂન્ય શ્રેણિક. ડન છે. ચલો હવે જરા 9 ને 2 11 થાય. એક કામ કરો બે કામ જોડે કરું સરવાળો બધા ઘટકોનો પહેલા ઘટકોનો સરવાળો જોડે કરતા જઈએ 9 ને 2 11 પ્લસ 3a પ્લસ b ત્યારબાદ 6 ને 2 8 પ્લસ 2a પ્લસ 0 હવે 0 નહીં લખું ચલેગા. ચાલ અહીંયા વારી કરીએ હવે 3 ને 1 4 પ્લસ અહીંથી a લઈ લઉં 4 પ્લસ a ઓકે 3 ને 1 ઓ યા અને 0 છે 0 નહીં લખીએ ચલેગા. અહીંયા 3 આવે પ્લસ a પ્લસ b બરાબર શૂન્ય શ્રેણિક એટલે 0 0 0 0. ડન છે. બસ હવે તો આવડેગા હવે ઈઝી થઈ ગયું. જો હવે સરખામણી બાકી રહી. સરખામણી કરીએ છોકરાઓ તો એ સરખાવીએ જરા આ ઘટક સરખાય ચલ તો મને સીધો a મળી જાય એટલે કે 4 પ્લસ a બરાબર 0 ધેટ ઇમ્પ્લાઇઝ a બરાબર -4 મળી ગયું. ચલો ડન છે. એનું મૂલ્ય મળી ગયું. હવે બીજું શું મૂલ્ય મેળવવું છે જરા? બીજું આનું મૂલ્ય મારે મેળવવું છે તો બીજું કોનું આનું મૂલ્ય મેળવવું છે જરા અહીંયા આગળ 3 ઓકે સો ધેરફોર અહીંયા આગળ મૂકી દઈએ 3 પ્લસ a પ્લસ b બરાબર 0. ચાલ કોનું મૂલ્ય આપણે જાણીએ છીએ એનું મૂલ્ય જાણતા થઈ ગયા તો 3 -4 પ્લસ b બરાબર 0 માટે b બરાબર 1 થાય. 3 -4 એટલે -1 તો b બરાબર 1 થઈ જાય. b બરાબર 1 થઈ જાય. ડન.
કે નહીં બચ્ચા વાળી? બી બરાબર 1 થઈ જાય, ડન. તો એ અને બી ના મૂલ્યો આપણને મળી ગયા છે. ડન 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 ડન. D4 બચ્ચા વાળી, યસ ઓર નો? डन 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 डन. D4. चलो बढ़िया है. अभी नेक्स्ट प्रश्न पर आगे बढ़िए जरा. तो આપેલ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે શોધવું છે. હવે 2x2 નો શ્રેણિક આપ્યો હોય અને એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે કે નથી એ ચેક કરીને મેળવવાનું કીધું હોય. આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછી શકે છે. તો સૌપ્રથમ આપણે આને એ કહી દઈએ. તો સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ નિશ્ચાયક એ શોધી કાઢવાનો. નિશ્ચાયક એનું મૂલ્ય નોટ 0 હોય, નિશ્ચાયક એનું મૂલ્ય નોટ 0 હોય તો આનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે તેમ કહી શકાય. તો જરા નિશ્ચાયક એ લઈ લઈએ, એટલે કે -1 5 -3 2 બરાબર 2 કા 2 એટલે -2, સૂત્રનું માઇનસ, 3 પંચા 15 એટલે કે +15 બરાબર 13. Therefore નિશ્ચાયક એનું મૂલ્ય કેટલું આવ્યું? 13, which is not 0, which is not 0, right? હવે મારે શું મેળવવું છે? તો હવે એડજોઇન્ટ ઓફ એ મેળવવા છે. એડજોઇન્ટ ઓફ એ. હવે એડજોઇન્ટ ઓફ એ મેળવવા માટે દરેકે દરેક ઘટકનો સહઅવયવ મેળવવો પડે. પણ દ્વિહાર એટલે કે 2x2 નો શ્રેણિક આપ્યો હોય તો એમાં તમે ડાયરેક્ટ એડજોઇન્ટ ઓફ એ લખી શકો છો. કઈ રીતે? તો ધ્યાન આપજો, અહીંયા આગળ એડજોઇન્ટ ઓફ એ ડાયરેક્ટ લખવો હોય મારે તો અગ્રવિકર્ણના ઘટકો બદલી કાઢવાના. અગ્રવિકર્ણના ઘટકો બદલી કાઢીએ તો 2 અને અહીંયા -1. ક્લિયર? હવે પ્રતિવિકર્ણના ઘટકોમાં ચિહ્નો બદલી કાઢવાના. તો એ -5 અને +3. અગ્રવિકર્ણના ઘટકો બદલી કાઢવાના થાય. અગ્રવિકર્ણના ઘટકો બદલી કાઢવાના થાય અને પ્રતિવિકર્ણના ઘટકોમાં ચિહ્નો બદલી કાઢવાના થાય. અગ્રવિકર્ણના ઘટકો બદલવાના અને પ્રતિવિકર્ણના ચિહ્નો બદલી કાઢવાના થાય તો આ તમારું એડજોઇન્ટ ઓફ એ મળી જાય. તો હવે એ ઇન્વર્સ બરાબર 1/mod a into adjoint of a. 1/mod a into adjoint of a. So finally 1/mod a એટલે કે 1/13. adjoint of a શું છે મારી પાસે? 2 3, રાઈટ. પછી -5 -1. ક્લિયર છે? સો ધેરફોર એ ઇન્વર્સ બરાબર શું આવશે જરા? તો 2/13, ત્યારબાદ અહીંયા -5/13, ત્યારબાદ અહીંયા 3/13 અને ત્યારબાદ અહીંયા -1/13. That's your final answer. That is your final answer. ડન છે બચ્ચા વાળી? યસ ઓર નો? That is A inverse. That is A inverse. That's A inverse. ડન છે બચ્ચા વાળી? આવડી જાય કે નહીં? તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધવું જરા. અરે ક્યાં બોલ દેલા ये? આપેલ સુરેખ સમીકરણની સહતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવવો છે. શ્રેણિકનો ઉપયોગ કરીને આ સુરેખ સમીકરણ સહતી એનો ઉકેલ મેળવવો હોય મારે તો અહીંયા આગળ તમે કંઈક આ રીતે સેટઅપ કરી શકો છો. તો સૌપ્રથમ જ્યારે પણ આ રીતે સુરેખ સમીકરણ સહતી આપી હોય, ઓકે, તો એમાં તમે એક કામ કરજો, XY સીધે સીધું અહીંયા આગળ શું કરી દઈએ? X અને Y ના સહગુણકો એમને મૂકી દઈએ આપણે. ક્લિયર? ઓકે. ત્યારબાદ હવે સ્તંભ શ્રેણિકમાં X અને Y મૂકી દેવાના. દ્વિહાર શ્રેણિક આપેલું હોય એટલે કે બે ચલવાળા બે સમીકરણ આપેલા હોય એને શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનું કીધું હોય. આમ તો ડાયરેક્ટ લોપની રીતે ઉકેલી શકાય. 1 માર્ક્સમાં પૂછાય તો આ બધી કથા ના કરે, લોપની રીતે ડાયરેક્ટ કરી દેવાય. બટ અહીંયા શ્રેણિકની મદદથી એવો શબ્દ વાપર્યો છે અને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો X આ બે સમીકરણ ઊભા લખી દીધા. પછી એઝ ઇટ ઇઝ X અને Y ને ગાયબ કરીને અહીંયા 2x2 નો શ્રેણિક બનાવી દીધો. હવે બાજુમાં સ્તંભ શ્રેણિકમાં XY લખી દેવાના. પછી બરાબર કરીને સામેની બાજુ આ અચળ પદ લખી દેવાના થાય. અચળ પદ લખી દીધા. માટે
આ જે છે એને આપણે a સ્વીકારીએ ધારો કે ઇન્ટુ પેલાને x વિચારીએ બરાબર b કહી દઈએ ક્લિયર એટલે કે a બરાબર ધીસ x બરાબર ધીસ અને b બરાબર ધીસ ક્લિયર આવી ગયું આટલું મળી ગયું માટે હવે આપણે શું મેળવવું છે જરા x અને y ની કિંમત મેળવવી છે એટલે ટૂંકમાં x મેળવવાનો થાય આપણે x મેળવવો છે બચ્ચાઓ જરા x મેળવવો છે એક જ મિનિટ રૂકો જરા સબર કરો x મારે મેળવવો હોય તો અહીંયા લખું ચલો therefore a into capital X બરાબર b છે therefore હવે x ને કરતા બનાવવો હોય એટલે કે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણી દેવાનું થાય બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે ગુણવા પડે તો a ઇન્વર્સ ગુણ્યા a કે અહીંયા બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણ્યા આગળની બાજુ a ઇન્વર્સ વડે ગુણ્યા પાછળ નહીં તો અહીંયા a ઇન્વર્સ ગુણ્યા a એટલે i થઈ જાય બરાબર a ઇન્વર્સ ગુણ્યા b therefore x બરાબર a ઇન્વર્સ ગુણ્યા b હવે આ સમીકરણમાં તમારે કિંમતો મૂકીને સાદુરૂપ આપી દેવાનું એટલે વાર્તા પૂરી ક્લિયર તો જરા અહીંયા આગળથી હવે સૌપ્રથમ આપણે શું શોધવું પડશે મોડ a ઇન્વર્સ મેળવવા પડશે ને મારે a ઇન્વર્સ મેળવવા પડશે કે નહીં જરા મોડ a નિશાયક a બરાબર શું આવશે તો નિશાયક a માં 5 7 2 3 ચલો તો 3 5 15 માઇનસ 7 2 14 બરાબર 1 which is not equal to 0 માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ અસ્તિત્વ છે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે એ ઇન્વર્સ શક્ય છે ઓકે અહીંયા પણ આપણે લખ્યું જો અહીંયા લખવાનું રહી ગયું હતું કદાચ યસ આગળના પ્રશ્નમાં મારે એ વસ્તુ લખવાની તમને વાત કરવાની રહી ગઈ હતી માટે એ ઇન્વર્સ શક્ય છે માટે એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે અહીંયા પણ એ ઇન્વર્સ નું અસ્તિત્વ છે માટે એડજોઇન્ટ ઓફ એ બરાબર શું આવશે એડજોઇન્ટ ઓફ એ બરાબર અહીંયા આગળ આ બંને બદલાઈ જાય અગ્ર વિકર્ણના ઘટકો બદલી કાઢવાના પ્રતિવિકર્ણના ઘટકોમાં ચિહ્નો બદલી કાઢવાના સો ધેરફોર એ ઇન્વર્સ બરાબર 1 mod a into adjoint of a ચલો 1 mod a 1 mod a એટલે 1/1 adjoint of a એટલે કે 3 - 7 - 2 5 ડન ચલો તો જરા અહીંયા મૂકવાની વારી આવી તો અહીંયા આગળ a ઇન્વર્સ એટલે મારી પાસે છે 3 - 2 રાઈટ -7 5 અને b તરીકે મારી પાસે શું છે b તરીકે 4 5 છે ચલ હવે અહીંયા સાદુરૂપ આપવામાં આવે નિશાયકને ઉકેલીએ એટલે કે બે સહાયકનો ગુણાકાર કરી દઈએ 4 તરી 12 માઇનસ 5 દુ 10 ઓકે ત્યારબાદ અહીંયા વાત કરી દઉં 7 દુ 14 એટલે -14 અને 5 × 25 7 ચોક 28 7 દુ 14 નહીં 7 ચોક 28 હા મેં કીધું કેમ આમ થાય -28 માઇનસ 5 / 25 4 તારી 12 5 દુ 10 સો ધેરફોર x શું છે મારી પાસે x, y x અને y બરાબર જમણી બાજુમાં લઈએ તો 2 અને અહીં આગળ -3 ડન છે ધેટ ઇમ્પ્લાઇઝ x બરાબર 2 એન્ડ y બરાબર -3 x બરાબર 2 અને y બરાબર -3 x બરાબર 2 અને y બરાબર -3 ડન 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 D4 બચ્ચા પાડી આવડી જાય કે ના આવડે ડન છે એકદમ ઈઝી પ્રકારના પ્રશ્નો છે કે નથી આવડેગા કે નહીં આવડેગા બસ તો પછી ચલો તો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ જરા તો આ પ્રશ્નમાં
તમે સુસંગતતા ચકાસવાની કીધી છે અને સુસંગતતા ચકાસવી હોય તો નિશાયક એનું મૂલ્ય 0 આવે તો અસંગત થઈ ગયું અને નિશાયક એનું મૂલ્ય નોટ 0 આવે તો સુસંગત છે તેમ કહી શકાય. બરોબર છે? તો જરા આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરી શકો છો. સુસંગતતા ચકાસવાની કીધી છે મને અને ચકાસો અને વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધો. હોય તો શોધો. ઓકે, ચલો હવે એના પછી આ એક પ્રશ્ન છે મારી પાસે, બહુ ઈઝી છે. અહીંયા આગળ છે ને સમીકરણ બનાવવાના છે. વ્યવહારિક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ને તો આપણે અવશ્ય કરીશું. વ્યવહારિક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ને તો આપણે અવશ્ય કરીશું. કેમ? કારણ કે એ બહુ ઈઝી હોય, બધી જ ડિટેલ તમને અંદર આપેલી હોય. અહીંયા શું કીધું? 3 સંખ્યાઓનો સરવાળો 6 છે. જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે છે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે. આ માહિતીને બેઝિક સ્વરૂપમાં દર્શાવો અને શ્રેણિકની પદ્ધતિનો ઉપયોગ કરી તે સંખ્યા શોધો. ધારો કે 3 સંખ્યાઓ XYZ લઈ લઈએ. ધારો કે 3 સંખ્યાઓ XYZ લેતા. ઓકે, તો રકમ પરથી પહેલું સમીકરણ શું બનશે? ત્રણેય સંખ્યાઓનો સરવાળો 6 એટલે કે x + y + z = 6. બીજી વાત કરીએ જરા, તો બીજી વાત શું કીધી? ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને, ત્રીજી સંખ્યા કઈ છે? z, એને 3 વડે ગુણીને બીજી સંખ્યા ઉમેરીએ તો આપણને 11 મળે છે. તો y + 3z = 11. ઓકે, બીજી સંખ્યા કઈ? y, અને ત્રીજી સંખ્યા 3 છે તો y + 3z = 11. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે છે. પ્રથમ અને ત્રીજી સંખ્યા એટલે કે x + z બરાબર બમણા, બીજી સંખ્યાના બમણા એટલે કે 2y મળે છે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરીએ તો બીજી સંખ્યાના બમણા મળે છે. તો 2y ને હું ડાબી તરફ લઈ જઈ શકું તો x - 2y + z = 0. ક્લિયર? આવા 3 સમીકરણ મળી ગયા. આવા 3 સમીકરણ બની ગયા. આવા 3 સમીકરણ બની ગયા. ઓકે, આવા 3 સમીકરણ બની ગયા અને આ ત્રણેય સમીકરણને હવે ઉકેલી દઈએ તો બેઝિક સ્વરૂપમાં દર્શાવો અને શ્રેણિકની પદ્ધતિનો ઉપયોગ કરીને ત્રણેય સંખ્યાઓ XYZ મારે મેળવવાની થાય છે. ઓકે, તો શ્રેણિકની મદદથી આ ત્રણેય સંખ્યાઓ મેળવી શકાય. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડન 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 ડન. D4 બચ્ચાવાળી. તો આવડેગા. આગળ જાતે ગણવો. હવે આગળ જાતે ગણવો અને આનો જવાબ તમારે મને ખબર છે ક્યાં આપવાનો? કમેન્ટ્સ ની અંદર આપી દેજો જરા. હવે વાત કરીએ 4 માર્ક્સની અંદર કેવા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકે છે એની વાત કરી દઈએ. 4 માર્કર ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પૂછાય છે એની વાત કરી દઈએ અને ડિટેલમાં આખું આ ચેપ્ટર વન શોટ લેક્ચરમાં જોવું હોય તો એકલવ્ય 1.0 ની આપણી બેચ છે, જૂનું છે, એમાં વન શોટ લેક્ચરમાં આખું આ ચેપ્ટર આપેલું છે. તમે ત્યાંથી કલેક્ટ કરી શકો છો અને જોઈ શકો છો. આખું ચેપ્ટર તમને ત્યાં મસ્ત રીતે મળી જશે. બરોબર છે? તો જરા 4 માર્ક્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટમાં 4 માર્ક્સમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની વાત કરવી છે. તો જરા આ પ્રશ્ન કઈ રીતે ઉકેલાય? હું પાણી પી લઉં. શું કહેવા માંગે છે? નિશાયકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો શોધવાનું. તો જો 3 માર્ક્સના પ્રશ્ન માટે આપણે
3 માર્ક્સના પ્રશ્નમાં આપણે દ્વિહાર નિશાકની વાત કરી, એટલે 2x2 નો શ્રેણિકની વાત કરી. અહીંયા 3x3 નો શ્રેણિક છે. ગભરાવાની જરૂર નહીં યાર એમાં. આને પહેલા તો શ્રેણિક એ કહી દેવાનો. વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો પહેલા એનો શું કરવાનો, નિસ્સાયક મેળવી દેવાનો. નિસ્સાયકનું મૂલ્ય મેળવી કાઢીએ. ચલો, નિસ્સાયકનું મૂલ્ય 0 આવે તો વ્યસ્તનું અસ્તિત્વ નથી, અને નિસ્સાયકનું મૂલ્ય નોટ 0 આવે, નિસ્સાયકનું મૂલ્ય નોટ 0 આવે તો એના વ્યસ્તનું અસ્તિત્વ છે તેમ કહી શકાય. તેના વ્યસ્તનું અસ્તિત્વ છે તેમ કહી શકાય. સો ચલો નિસ્સાયક મેળવી લઈએ. આ છુપાઈ દેવાનું થાય 1 ઇન્ટુ આ છુપાઈ દે તો 3 એકા 3 એટલે -3 -0. ત્યારબાદ -0 ઇન્ટુ આને છુપાઈ દો તો 0 થઈ ગયું, પ્લસ 0 ઇન્ટુ છુપાઈ દે 0 થઈ ગયું. સો ફાઇનલી 1 ઇન્ટુ -3 એટલે કે -3 મળશે મને. નિસ્સાયક એ બરાબર -3 મળે, વિચ ઇઝ નોટ 0, જે શૂન્ય નથી, માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ડન છે બચ્ચા પાડી. ચલો હવે મારે શું કરવું છે, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો એડજોઇન્ટ ઓફ એ શોધવું પડશે. હવે ત્રિહાર 3x3 નો શ્રેણિક હોય અને એમાં તમારે એડજોઇન્ટ ઓફ એ શોધવો હોય તો એના માટે તમારે દરેક ઘટકના સહ અવયવો મેળવવા પડે. દરેક ઘટકના તમારે સહ અવયવો મેળવવા પડે. તો જરા હું અહીંયા આગળ ફોકસ કરું, આ સાઈડ લખું જરા. ઓકે, આને હું રફ કરી દઉં. અહીંયા આગળ આને આપણે એ કહી શકાય. ઓકે, રૂકો જરા, સબર કરો. ચલો હવે આ દરેક ઘટકના આપણે સહ અવયવ મેળવવા છે તો અહીંયા હેડિંગમાં માર દઉં એડજોઇન્ટ ઓફ એ માટે. એડજોઇન્ટ ઓફ એ માટે શેના માટે, તો એડજોઇન્ટ ઓફ કેપિટલ એ માટે. ચલો તો એડજોઇન્ટ ઓફ એ માટે મારે શોધવાનું થાય કેપિટલ એ 11, પછી કેપિટલ એ 12 અને કેપિટલ એ 13. આની આગળ પ્લસ માઇનસ પ્લસ. ક્લિયર. હવે આ છુપાવી દઈએ ધારો કે, તો શું વધશે 3 0 2 -1. તો શું આવે, સાદુરૂપ આપીએ તો 3 એકા 3 -3 -0. ખતમ. ચલો હવે અહીંયા વાત કરી દઉં તો આ છુપાવવાનું થાય તો 3 5, ત્યારબાદ 0 -1. તો હવે સાદુરૂપ આપીએ તો -1 ઇન્ટુ -3 પેલું 0 તો +3 થઈ ગયા ત્યાં. ચલો હવે એ 13 ની વારી, તો આ પહેલી આ ત્રીજો સમ છુપાવી દઈએ તો શું વધ્યું 3 3 5 2. હવે સાદુરૂપ આપી દે તો 3 દુ 6 -3 પંચા 15. તો 15 માંથી 6 જાય તો 9 વધે, -9 વધે, -9 વધે. ચલો હવે કેપિટલ A21, કેપિટલ A22 અને કેપિટલ A23. તો આની આગળ માઇનસ, આની આગળ પ્લસ, આની આગળ માઇનસ. યાદ કરો, પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ સોરી પ્લસ માઇનસ પ્લસ. ક્લિયર. તો જરા આની વાત કરીએ હવે. A21 એટલે આ છુપાઈ દેવાનું થાય તો 0 0 2 -1 માઇનસ આ બંનેનો ગુણાકાર 0 થાય -0. સો ફાઇનલી 0 આવી ગયું. ચલો હવે આની વારી, એટલે કે 2 2 લઈએ તો આ બંને છુપાઈ દેવાનું થાય તો 1 0, ત્યારબાદ 5 -1. તો હવે આનું સાદુરૂપ આપી દઈએ તો -1 -0 તો ફાઇનલ આન્સર -1. ત્યારબાદ હવે આની વારી, તો A23 એટલે બીજી આર ત્રીજો સ્તંભ છુપાઈ દઈએ તો 1 0 અને 5 2 5 2 રાઈટ. સો માઇનસ 2 એકા 2 -0 તો -2. ડન છે. ચલો હવે આગળ વધીએ તો A31, A32 અને A33. સો અહીંયા આગળ પ્લસ, આની આગળ માઇનસ અને આની આગળ પ્લસ. ચલો આની વાત કરીએ. A31 ની વાત કરું તો ત્રીજી આર પહેલો સ્તંભ તો 0 0 3 0. સો ફાઇનલી 0 થઈ જાય ને, 0 -0. ચલો A32 ની વાત કરીએ જરા, તો આ છુપાઈ દેવાનું થાય બીજી આર
સોરી ત્રીજી હાર બીજો સ્તંભ છુપાવી દઈએ તો 1 3 અને 0 0. ઓકે, સો -1 માઇનસ ઇન્ટુ 0 -0 તો ફાઇનલી 0 આવ્યા. ડન છે બચ્ચા વાળે? યસ ઓર નો? ચાલો તો એ 3 3 ની વાત કરી દઈએ જરા, તો આ છુપાઈ દઈએ તો 1 0 3 3. ઓકે, સો 3 એકા 3 -0 એટલે ફાઇનલી 3 માટે. ઓકે, હવે શું કરીએ જરા, માટે એડજોઇન્ટ ઓફ એ, માટે એડજોઇન્ટ ઓફ એ બરાબર શું આવશે? એડજોઇન્ટ ઓફ એ. હવે જો આ પહેલી હારના જે ઘટકો હતા એને સહઅવયવ જે મળ્યા ને એ પહેલા સ્તંભમાં મૂકવાના. એડજોઇન્ટ ઓફ એ માં શું થાય તો પહેલી હારના જે પણ સહઅવયવ મળ્યા એ પહેલા સ્તંભમાં મૂકવાના. તો -3 3 અને -9, -3 3 અને -9. ક્લિયર? ત્યારબાદ બીજી હારના જે સહઅવયવ આવ્યા એ બીજા સ્તંભમાં 0 -1 -2, 0 -1 -2. ત્યારબાદ ત્રીજી હારના જે સહઅવયવ આવ્યા એ ત્રીજા સ્તંભમાં 0 0 3, તો 0 0 3. ડન છે? આ થયું તમારું એડજોઇન્ટ ઓફ એ. માટે એ ઇન્વર્સ બરાબર, therefore a inverse બરાબર 1/mod a into adjoint of a. સો 1/mod a કેટલા છે મારી પાસે? જુઓ તો જરા, mod a નું મૂલ્ય કેટલું છે? -3. સો 1/માં -3 into adjoint of a, -3 0 0 3 -1 0 -9 -2 અને 3. હવે -3 વડે ભાગવામાં આવે, દરેક ઘટકને -3 વડે ભાગવામાં આવે તો અહીંયા +1 થઈ જાય, આ 0 અહીંયા 0, અહીંયા આવશે -1, અહીંયા આવશે +1/3 અને અહીંયા આવશે 0. ક્લિયર છે? ત્યારબાદ અહીંયા 9/3 એટલે કે 3, ત્યારબાદ 2/3 +2/3 અને 3/3 એટલે 1. ડન. ઓકે બચ્ચા વાળે, તો આ તમારો એ ઇન્વર્સ મળી ગયો. આ તમારો એ ઇન્વર્સ મળી ગયો. આ તમારો એ ઇન્વર્સ મળી ગયો. ડન છે બચ્ચા વાળે? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? એકદમ મજેદાર પ્રશ્ન છે, એકદમ ધમાકેદાર આવડે એવો સહેલો પ્રશ્ન છે. સહેલો, એકદમ સહેલો પ્રશ્ન આવડે એવો છે. બરોબર છે બચ્ચા વાળે? તો નેક્સ્ટ પ્રશ્ન પર આગળ વધવું છે જરા, નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ જવું છે. તો જરા અહીંયા આગળ નેક્સ્ટ પ્રશ્ન પર આગળ જઈએ. તો આ પ્રશ્ન તમારે 4 માર્ક્સમાં પૂછી શકે છે અને આ તમે હવે હોમવર્કમાં કરી શકો. સેમ આગળ કર્યું એ જ પદ્ધતિ છે. નિસ્સાયક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો મેળવવાનું છે. તો પહેલા મોડ એ, નિસ્સાયક એ, નિસ્સાયક એનું મૂલ્ય 1 થશે. જો કઈ રીતે? 1 × cos² - cos² આલ્ફા -sin² આલ્ફા -1 થશે. યસ, -1 થશે. -cos² આલ્ફા -sin² આલ્ફા માઇનસ ને બહાર લઈએ તો cos² આલ્ફા વત્તા sin² આલ્ફા એટલે 1 થઈ જાય. તો -1 આ નિસ્સાયકનું મૂલ્ય થશે. આના નિસ્સાયકનું મૂલ્ય -1 થાય એટલે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, જે તમારે શોધીને કમેન્ટમાં મને કહેવાનું છે કે તમને આવડ્યું કે નથી આવડ્યું, આવડ્યું કે નથી આવડ્યું, એ તમારે મને કહેવાનું છે. ચલો હવે આ પ્રશ્નમાં શું કરવાનું છે? શ્રેણિક એ આપેલો છે અને સાબિત તમારે આવું કંઈક સમીકરણ કરવાનું છે. હવે આ સમીકરણ સાબિત કરવાની વાત આપણે ચેપ્ટર 3 માં ઓલરેડી કરી ચૂક્યા છે. હું ખાલી હિન્ટ આપી દઉં તમને કઈ રીતે સાબિત કરવાનું. તમારે હું ફક્ત હિન્ટ આપીશ. સૌપ્રથમ તમારે a² શોધવાનું. પહેલા a² શોધવું. ત્યારબાદ તમે a³ શોધવા માટે a² ગુણ્યા a કરશો એટલે a³ મળી ગયું. a³ અહીંયા મૂકી દીધું, a² મૂકી દીધું, 5 અને 11. ક્લિયર? હવે શું કરવાનું? તે પરથી a³ - 6a² + 5a
પ્લસ 11i બરાબર ઓ મેળવી શકાય. મેળવી શકાય એના ઉપરથી આપણે મેળવી શકીએ. ક્લિયર છે? ચલો આ વસ્તુ મેળવ્યા પછી આ વસ્તુ આપણને મળી ગઈ. ચલો ઓકે. હવે શું કરવું છે? આ વસ્તુ મેળવ્યા પછી આ સમીકરણનો ઉપયોગ કરીને એ ઇન્વર્સ મેળવવું છે. તો કયું સમીકરણ છે? જો 6a ક્યુબ માઇનસ 6a ક્યુબ ને ફક્ત a ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 5a પ્લસ 11i બરાબર o. બંને બાજુ હું એ ઇન્વર્સ વડે ગુણી દઉં. બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણી દઈએ. બંને બાજુ હું એ ઇન્વર્સ વડે ગુણી દઉં તો ડાબી તરફ હવે એ ઇન્વર્સ દરેક પદમાં ગુણાકારમાં જવા દઈએ તો અહીંયા શું આવશે? a સ્ક્વેર માઇનસ 6a થઈ જાય પ્લસ 5 એ ઇન્વર્સ ગુણ્યા a પ્લસ 11 એ ઇન્વર્સ ગુણ્યા i બરાબર શૂન્ય શ્રેણિક o. ઓકે. હવે જરા a સ્ક્વેર માઇનસ 6a પ્લસ એ ઇન્વર્સ ગુણ્યા એ કરવામાં આવે. એ ઇન્વર્સ ગુણ્યા એ કોઈ પણ શ્રેણિકને પોતાના વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાકાર કરવામાં આવે તો એકમ શ્રેણિક i મળે છે. કાં તો પછી જો એક સિમ્પલ અહીંયા શું કર્યું? આધાર સરખા ઘાતાંકનો સરવાળો યુઝ કર્યો મેં. બરોબર છે. ચલો એક સ્ટેપ વધારે લખું. ધારો કે અહીંયા જુઓ તો જરા એ ઇન્વર્સ ગુણ્યા એ ક્યુબ લખી દઉં માઇનસ 6a ઇન્વર્સ ગુણ્યા એ સ્ક્વેર. અહીંયા શું કર્યું? આધાર સરખા ઘાતાંકનો સરવાળો તો 3 માઇનસ એટલે 2 થઈ ગયા. અહીંયા 2 માઇનસ એટલે 1 થઈ ગયા. હવે અહીંયા આગળ 5i લખાય બરાબર પેલી બાજુ લઈ જઈએ માઇનસ 11a ઇન્વર્સ. કોઈ પણ શ્રેણિકને એકમ શ્રેણિક સાથે ગુણવામાં આવે તો તે શ્રેણિક પોતે મળે છે. સો ધેરફોર એ ઇન્વર્સ ને કરતા બનાવી દઈએ. સો 1/11 માઇનસ 1/11 અને બ્રેકેટમાં a સ્ક્વેર માઇનસ 6a પ્લસ 5i. બસ હવે આવડી જાય. હવે a સ્ક્વેર તમે મેળવ્યો છે ઉપરથી 6a પ્લસ 5i કામ કરી દેજો. આવડેગા કે નહીં? ડન છે. આગળ જાતે કરી દેજો. આગળ જાતે ગણવો. આવડી જાય એવો જ છે. ડન છે બચ્ચા પાડી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ચલો તો જરા આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરી દેજો. સેમ એના જેવો જ છે આ પ્રશ્ન. તમે હોમવર્કમાં આ બધા આઈએમપી પ્રશ્નો છે. 4 માર્ક્સ માટે આઈએમપી પ્રશ્નો કહી શકાય. આ બધા જ જે 4 માર્ક્સના મેં પ્રશ્નો લીધા, 3 માર્ક્સના પ્રશ્નો લીધા એ બધા આઈએમપી છે. તમારી બુકના જ પ્રશ્નો છે અને બોર્ડની પરીક્ષામાં 3 અને 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા પ્રકારના પ્રશ્નો છે. જરા આ પ્રશ્ન હવે સોલ્વ કરવું છે. આપેલ સુરેખ સમીકરણની સહગતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. તો આપણે જેમ 2x2 માં ચર્ચા કરી હતી કે નહીં એ જ પ્રમાણે કરવું પડે. અહીંયા XYZ છે તો ગભરાવાની કઈ એવી જરૂર નથી. XYZ જે છે 3 એ ત્રણેયના સહગુણકો એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. અહીંયા 1 -1 1 ત્યારબાદ 2 1 -3 ત્યારબાદ 1 1 Z ઓકે 1 1 1 ત્યારબાદ અહીંયા લઈ લઈએ સમભુજ શ્રેણિકમાં લેવાનું થાય x y અને z. સમભુજ શ્રેણિકમાં લેવાનું થાય x y અને z અને અચળ પદ લઈ લઈએ 4 0 અને 2. 4 0 અને 2 અચળ પદમાં. ક્લિયર છે? તો જરા અહીંયા આગળ લખાય a into x બરાબર b. અગેન આગળ કર્યું હતું 2x2 માં એ જ પ્રમાણે આને આપણે a કહી દઈએ, આને આપણે x કહી દઈએ, આને આપણે b કહી દઈએ. ક્લિયર? હવે શું કરવાનું થાય તો જરા હવે અહીંયા આગળ લઈએ. ધારો કે તો શું હતું મારી પાસે? અહીંયા આગળ શું આવ્યું હતું? a into x બરાબર b. a into x બરાબર b. ક્લિયર છે? સો therefore x બરાબર a inverse into b. ઓકે, a inverse into b. આ વસ્તુ મારે કરવી પડે. તો x મેળવવા માટે
મારે શું કરવું પડશે જરા, x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ બી, આ સહારો લેવો પડશે. આ વસ્તુ મારે ક્રિએટ કરવી પડશે. આ વસ્તુ મારે ક્રિએટ કરવી પડશે x મેળવવા માટે. તો પહેલા a ઇન્વર્સ મેળવવું પડશે કે નહીં? એ ઇન્વર્સ મેળવવા માટે સૌપ્રથમ મોડ એ નિસ્સાયક એ મેળવવું પડશે. ચલો તો નિસ્સાયક એ ફટાફટ મેળવી દઉં. નિસ્સાયક એ ડાયરેક્ટ મેળવી દઉં તો પહેલી હારને છુપાઈ દઈએ. આ છુપાઈ દે તો 1 એકા 1 માઇનસ 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 પ્લસ 3. પછી સૂત્રનું માઇનસ માઇનસ 1 ઇન્ટુ આ છુપાઈ દે, પહેલી હાર બીજો સમ છુપાઈ દઈએ તો 2 એકા 2 માઇનસ માઇનસ પ્લસ 3. ક્લિયર છે? પ્લસ 1 ઇન્ટુ આ છુપાવી દઈએ તો 2 એકા 2 માઇનસ 2 એકા 2 માઇનસ 1. ડન છે બચ્ચાવાળી? યસ ઓર નો? સો 1 ઇન્ટુ 4 માઇનસ માઇનસ પ્લસ 1 ઇન્ટુ 5 પ્લસ 1 ઇન્ટુ 1. સો ફાઇનલી 4 પ્લસ 5 પ્લસ 1, 5 ને 4 9 ને 1 10. નિસ્સાયક એ બરાબર 10. બસ માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ જેવું લખાય. ધેરફોર એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. ક્લિયર? તો હવે અહીંયા શું કરતા હતા? હવે આપણે એડજોઇન્ટ ઓફ એ માટે આપણે દરેકની વાત કરવી પડશે. યસ ઓર નો? તો એડજોઇન્ટ ઓફ એ માટે, એડજોઇન્ટ ઓફ એ માટે શું કરીએ જરા? એડજોઇન્ટ ઓફ એ માટે કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13 બરાબર પ્લસ માઇનસ પ્લસ. ઓકે, પ્લસ માઇનસ પ્લસ જરા. ચલો તો અહીંયા આગળ વાત કરી દઉં. કેપિટલ A11 મેળવવું છે જરા. તો કેપિટલ A11 માટે જો આવી રહ્યું, આને છુપાઈ દેવાનું તો આ બંનેનું ગુણાકાર એટલે આવી રહ્યું. જો 3 ને 1 4 તો પ્લસ 4 લખી દઉં સીધે સીધું. હવે વાત કરીએ A12, તો A12 માટે આને ભૂલી જાય રહ્યું. જો 5 તો આગળ માઇનસ એટલે માઇનસ 5. A13 માટે આવી રહ્યું કૌંસ વાળું. જો 2 માંથી 1 જાય એટલે 1 વધ્યા તો પ્લસ 1 આયા. ચલો હવે વાત કરીએ કેપિટલ A21, કેપિટલ A22, કેપિટલ A23 બરાબર માઇનસ પ્લસ અને માઇનસ. A21 એટલે આ આર છુપાઈ દો, ના સમ છુપાઈ દો. બીજી આર પહેલો સમ છુપાઈ દે તો 1 એકા 1 એટલે માઇનસ 1 માઇનસ 1 તો માઇનસ 2 એટલે પ્લસ 2 થઈ ગયા. ચલ A22 બીજી આર બીજો સમ તો 1 એકા 1, સૂત્રનું માઇનસ 1 એટલે 0. ખતમ. ત્યારબાદ A23 તો બીજી આર ત્રીજો સમ છુપાઈ દે, બીજી આર ત્રીજો સમ છુપાઈ દઈએ તો 1 એકા 1, સૂત્રનું માઇનસ 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 પ્લસ 1. સો માઇનસ 2 ઇઝ કરેક્ટ આન્સર. ચલ બઢિયા. હવે આગળ A31, ત્રીજી હાર પહેલો સમ A32 અને A33. તો અહીંયા આગળ પ્લસ, અહીંયા આગળ માઇનસ અને અહીંયા આગળ પ્લસ. તો અહીંયા વાત કરી દઉં A31 ત્રીજી આર પહેલો સ્તંભ તો 3 એકા 3 પ્લસ 3 સૂત્રનું માઇનસ 1 તો કેટલો આવશે જવાબ? 2. A32 ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ તો માઇનસ 3, 3 એકા 3 માઇનસ 3 માઇનસ 2 તો પ્લસ 5 આવશે. ત્યારબાદ ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈએ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો 1 એકા 1 માઇનસ 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 પ્લસ 2 એકા 2 તો ફાઇનલી 3 મળ્યા. યસ, ક્લિયર છે? સો માટે એડજોઇન્ટ ઓફ એ બરાબર, એડજોઇન્ટ ઓફ એ શું થશે જરા? તો પહેલી આના ઘટો પહેલા સમમાં 4 માઇનસ 5 1, 4 માઇનસ 5 1. ત્યારબાદ 2 0 માઇનસ 2, 2 0 2 0 માઇનસ 2. ત્યારબાદ 2 5 3, 2 5 3. ઓકે, એડજોઇન્ટ ઓફ એ ધીસ. આ થઈ ગયું તમારું એડજોઇન્ટ ઓફ એ બની ગયું. આ થઈ ગયું તમારું એડજોઇન્ટ ઓફ એ. માટે એ ઇન્વર્સ બરાબર 1 upon mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ક્લિયર છે? તો 1 upon mod a કેટલા છે મારી પાસે? 10. બસ 10. એડજોઇન્ટ ઓફ એ 4 minus 5 1. અહીંયા 2 0 minus 2 2 5 3. હવે શું છે જરા? હવે મારી પાસે પેલી કથા હતી, પેલું હતું ને x બરાબર. તો હવે x બરાબર
એ ઇનવર્સ ઇન્ટુ બી હતા, એક્સ બરાબર એ ઇનવર્સ ગુણ્યા બી હતું. ચાલ એ ઇનવર્સ નું મૂલ્ય કેટલું છે મારી પાસે આવી ગયું જો 1/10. ઓકે અહીંયા આગળ 4 2 2 ત્યારબાદ -5 0 5 ક્લિયર છે. ત્યારબાદ 1 -2 અને 3 ઇન્ટુ બી ની વાત કરી દઈએ જરા. બી એટલે શું આવશે? વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ બી? વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ બી? બી ની વેલ્યુ છે 402. બી ની વેલ્યુ છે 402. ઓકે સો હવે ગુણાકાર કરી દઈએ 1/10 અને ગુણાકાર પહેલી યાર પહેલો સ્તંભ તો ચોકું ચોકું 16 પ્લસ 0 પ્લસ 4 ત્યારબાદ 5 ચોક 20 -20 પ્લસ 0 પ્લસ 5 દુ 10 ત્યારબાદ 4 એકા 4 પ્લસ 0 પ્લસ 3 દુ 6. સો ફાઇનલી 1/10 16 ને 4 20 અહીંયા આગળ આવશે -10 6 ને 4 10 બસ x બરાબર 30. ઓકે સો ધેરફોર x એટલે સ્મોલ x y અને z છે બરાબર. અહીંયા શું કરીએ તો 20 ભાગ્યા 10 10 વડે ભાગ ચલાવી દઉં તો 2 આવ્યા ત્યારબાદ -1 અને +1. સો સિમ્પલ ધેરફોર x બરાબર 2 એન્ડ y બરાબર -1 એન્ડ z બરાબર 1. ડન. x બરાબર 2 મળ્યા, y બરાબર -1 મળ્યા, x બરાબર 2 મળ્યા, y બરાબર -1 મળ્યા અને z બરાબર +1 મળી ગયા. ડન છે બચ્ચાવાળી. તો x y z મળી ગયા. તો આ જ પ્રમાણે બીજા x y z શોધતા આવડી જાય. હવે તમને બીજો આવો પ્રશ્ન પૂછ્યો હોય આપણને તો x y z આપણને શોધતા હવે આવડી જાય. તો જરા આ પ્રશ્ન તમે હવે હોમવર્કમાં કરી શકો છો. આ ક્વેશ્ચન હોમવર્કમાં કરી શકો છો. બસ 2-3 મિનિટ છે. ઓકે જરા આ પ્રશ્ન તમે હવે હોમવર્કમાં કરી દો. સેમ ટુ સેમ આગળ કર્યો એ જ પ્રમાણે એક્સ વાય ઝેડ નો જે સહગુણક છે ને એ કહેવાનો, સ્તંભ શ્રેણિકમાં એક્સ વાય ઝેડ લખવાના અને અચળ પદ છે એને બી કહી દેવામાં આવે. ડન છે. જરા અહીંયા આગળ હવે વાત કરી દઉં તો શું થશે જરા અહીંયા આગળ હું વાત કરી દઉં તો 4 કિગ્રા પ્રશ્ન વ્યવહારિક પ્રશ્ન પૂછાય તો પરીક્ષામાં આપણને આવડવો જોઈએ. એકદમ સહેલો. કેમ? બધી જ ડિટેલ અંદર આપેલી છે. 4 કિગ્રા ડુંગળી, 3 કિગ્રા ઘઉં અને 2 કિગ્રા ચોખાની કિંમત આ રીતે છે. 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ઘઉં અને 6 કિગ્રા ચોખાની કિંમત. તમે કરિયાણાની દુકાને ગયા બરાબર, તેમાં તમને ઘઉં અને ચોખા મળશે. ડુંગળી બાજુમાં શાકભાજી વાળા ત્યાં લઈ લેવાનો. ઓકે હવે આ દરેકની કિંમતોનો સરવાળો આપ્યો છે. 3 ભાઈબંધો ગયા, ત્રણે અલગ અલગ વસ્તુ લે છે. પહેલો ભાઈબંધ 4 કિલો ડુંગળી, 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા લે અને ટોટલ એ 60 રૂપિયા આપે છે. બીજો ભાઈબંધ છે 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ઘઉં અને 6 કિગ્રા ચોખા લઈને 90 રૂપિયા આપશે. ત્રીજો ભાઈબંધ 6 કિગ્રા ડુંગળી, 2 કિગ્રા ઘઉં અને 3 કિગ્રા ચોખા લઈને ટોટલ 70 રૂપિયા આપે છે. હવે અહીંયા શ્રેણિકની રીતે દરેક વસ્તુનો પ્રતિ કિગ્રા ભાવ. પ્રતિ કિગ્રા ભાવ કેટલો થશે? આવો પ્રશ્ન વ્યવહારિક પૂછ્યો હોય તો ગભરાવાની જરૂર નથી. આપણી પાસે એનું સોલ્યુશન છે. આપણે ધારી લઈએ, ધારો કે ડુંગળી પ્રતિ કિગ્રા, ડુંગળીના પ્રતિ કિગ્રા બરાબર x રૂપીસ, ડુંગળીના x રૂપીસ. ત્યારબાદ ચોખાની વાત કરી દઈએ. ચોખા પ્રતિ કિગ્રા બરાબર y રૂપીસ. ઓકે અને ત્યારબાદ ચોખા પ્રતિ કિગ્રા આટલા રૂપીસ અને અહીંયા ઘઉં લઈ લઈએ. ચલો ઘઉં, બીજું ઘઉં લઈ લઈએ અને ત્રીજામાં ચોખા લઈ લઈએ. ચોખા પ્રતિ કિગ્રા, ચોખા પ્રતિ કિગ્રા z રૂપીસ છે. તો રકમ પરથી 3 સમીકરણ બને. રકમ પરથી 3 સમીકરણ કયા કયા બને છે? પહેલું સમીકરણ 4x, 1 કિગ્રાના x રૂપીસ છે તો 4 કિગ્રાના 4x રૂપીસ પ્લસ ઘઉંની વાત કરી દઉં તો y રૂપીસ છે તો 3y
પ્લસ ચોખાની વાત કરી દો તો 2z બરાબર ટોટલ 60 રૂપીસ. ચલો ત્યારબાદ બીજું સમીકરણ થઈ જાય 2x પ્લસ 4y પ્લસ 6z બરાબર 90 રૂપીસ. ઓકે, ત્યારબાદ 6x પ્લસ 2y પ્લસ 3z બરાબર કેટલા થયા 70 રૂપીસ. આવા 3 સમીકરણ આપણને રેડી કરી દીધા. આવા 3 સમીકરણ રેડી કરીને મળી ગયા આપણને. આ 3 સમીકરણ આપણને મળી ગયા. હવે આ 3 સમીકરણને તમે ઉકેલશો શ્રેણિકની મદદથી. હવે આગળ જાતે કરી દેજો. આગળ હવે જાતે ગણ દેવો. આગળ જાતે ગણવો. ડન છે બચ્ચાવાળી? ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? તો બેટા આ રીતે બાકીના પ્રશ્નો તમે હોમવર્કમાં 4 માર્ક્સમાં આ પ્રશ્ન પણ પૂછી શકે છે. અહીંયા કશું જ કરવાનું નથી. તમારે એ ઇન્વર્સ અહીંયા આગળ એ બી નો હોલ ઇન્વર્સ હોય તો તમે એનું સૂત્ર બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ એપ્લાય કરી શકો છો. બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ તમે એપ્લાય કરી શકો છો. બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ તમે એપ્લાય કરી શકો. એ ઇન્વર્સ આપ્યું છે. બી ઇન્વર્સ તમારે શોધવાનું 1/mod b ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી પરથી. પછી બંનેનો ગુણાકાર કરી દો એટલે મળી જાય. ત્યારબાદ આ પ્રશ્ન તમે હોમવર્કમાં કરી શકો છો. આમાં તમારે શું કરવાનું ખબર છે? ઘણીવાર છોકરા કન્ફ્યુઝ થઈ જાય 1/x બરાબર સ્મોલ a સ્મોલ b સ્મોલ c શું લેવા લેવું? એવું કશું લેવું નહીં. જો પહેલું તમારું થાય x y z ના સગુણકો લઈએ એ પ્રમાણે 4 6 અને 5. 4 -6 અને 5 રાઈટ. પછી 6 9 અને -20. હવે શું કરવાનું? જે સ્તંભ શ્રેણિક લેવાનો એ 1/x 1/y અને 1/z ના સ્વરૂપમાં લેવાનો. અને અચળમાં જે વસ્તુ લેવાની છે બચ્ચા એ 4 1 અને 2 એ એઝ ઇટ ઇઝ લેવાનું થાય. તો જરા હવે સરખામણી કરીએ તો આ a કહેવાય, આ x કહેવાય અને આને b કહેવાય. રાઈટ. સો x બરાબર તમારે a ઇન્વર્સ ઇન્ટુ b પરથી આ વસ્તુ હવે આગળ જાતે કરી દેવાની. આગળ જાતે ગણી દેવાનું. આવડી જાય. આગળ આટલા બધા પ્રશ્નો કરાય, હિન્ટ આપી, હવે તો આવડેગા. ડન છે? ચલો તો બઢિયા બચ્ચા વાળી. બસ તો અહીંયા આગળ આજનો સેશન આપણે અહીંયા ખતમ કરીએ છીએ. બરોબર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો કર્યા છે. 1 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સના ખૂબ જ ઉપયોગી બોર્ડની પરીક્ષા માટેના અને એકદમ ઇઝી રીતે મેં એક્સપ્લેન કર્યા છે. અને જો ડિટેલમાં તમારે ટોપિક વાઇઝ જવું હોય તો એકલવ્ય 1.0 ગુજરાતીની જે બેચ છે એમાં આખું ચેપ્ટર વન શોટ લેક્ચરમાં ત્યાં તમને અવેલેબલ થશે અને ત્યાં ટાઈમ સ્ટેમ્પ પણ મળશે. એટલે તમારે જે ટોપિક જોવો હોય એ ટોપિક પર ક્લિક કરીને તમે વધી શકો છો આગળ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બચ્ચા પાડી. ત્યાં સુધી બધાને બાય બાય.